પેપળાવાળા વાસની અંદર દિનોભાઈ ને ધનોભાઈ ત્યાં રહેતા હતા અને મેડલાની અંદર અમને અમારા વાસમાંથી બોલાવીને કે સમાધાન કરવું છે મેડો તમે ઠપકો આપો. આ ઠપકો આપવા બાદ અમે અહીંયા ગયા. કોઈ અમારી વાત હોય ને હજી વફળીએ નથી. મારવા ચાલો આ લોકોને કરી દીધું. આદિના ભાઈને નિયન મારવાનું ચાલુ કરી નાખ્યું. મારનાર ધનો, ધનાની વહુ, ધનાની છોડી, ધનાના 2 છોકરા આ બધાય મારી નાખ્યા આ લોકોને. ધનાભાઈ મેવાભાઈ અમારી હાજરી રમતા રહે. મારી વસ્તીની સંસદ વહુને મારી, દીનાની માને મારી, દીનાને માને મારી, પછી દીનાને માર્યો, પછી એના છોકરાને માર્યા, પછી આ ભાઈ શોભાભાઈના છોકરાને ધોકા અને હાથ ભાજી નાખ્યો. ભાઈ વસુ કાકાને માર્યા, અમથા કાકાને બાછી થયો. વાગવાવાળા તો ધારભર મેલ્યા. અને એક દીનો હોય છે લાવો હોય. હા, અમે અમારે થોડો ઝઘડો ચાલતો હતો અને મેં ભાઈઓને ભેગા કર્યા એટલે ભાઈ અમારે સમાધાન કરાવો. એટલે સમાધાન ના કર્યું એમને અને સીધા જ મારવાનું જ પોઝિશન કરી. અમારા ભાઈઓ 2 વાહન અમે મેલાને ભેગા કરીને ગયા પણ અમને સીધા જ મારવા જ મળ્યા. અમને મારવામાં બેને મોહલ્લા દાડે અમને માર્યા પણ અમે નતો આવા તોફો કર્યો. ભાઈ મટી જાત સારું છે પણ એના છોકરા 5 જણાને આ અમારા બધાને બેઠે છેતરી માર્યા છે. એટલે હવે અમને આર્યું અમને હોય ખટાય એમ નથી, અમને હોય રહેવા દે એમ નથી અમારા 5 ઘરને. એટલે હવે અમારે ક્યાં જવું? એટલે હવે આના માટે સરકારને જોવાનું છે કે આને હોય રાખવો કે ના રાખવો. કાલે બીજાને જો આવું બી તોફાન કરશે તો ઉપાધિ કરી મૂકી દે. તો અમારે સરકારની વિનંતી છે આજે.